નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વિજ્ઞાન વિષયના પેપરનું સોલ્યુશન કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રશ્ન 1 નીચે આપેલા તફાવત લખો. આપણી પાસે કુલ 5 તફાવત આપેલા છે, દરેક લખવાના છે અને 10 ગુણના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે, જે નીચેના પદાર્થો અને સજીવોના તેમના ગુણધર્મો અને લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો તફાવતનું સોલ્યુશન જોઈએ. તો આપણી પાસે છે જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અજારક શ્વસન તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. જારક શ્વસન તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, જ્યારે અજારક શ્વસન તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. જારક શ્વસન આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. અજારક શ્વસન આ પ્રકારના શ્વસનના અંત પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે. જારક શ્વસનની ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનની ક્રિયાના અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ તફાવત છે વિદ્યાર્થી મિત્રો ધમની અને શિરા. ધમની તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. ધમની તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. શિરા તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે. ધમની તેમાં વાલ્વો હોતા નથી, જ્યારે શિરા તેમાં વાલ્વો હોય છે. ધમની તે દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે તેની દિવાલ શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતગોળ અરીસો તે અંદરની સપાટી ચળકતી હોય છે. બહિર્ગોળ અરીસો તેની બહારની સપાટી ઉપસેલી અને સપાટી ચળકતી હોય છે. તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોય છે. તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. તેનો ઉપયોગ સર્ચલાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે. તેનો ઉપયોગ વાહનોમાં સાઇડલાઇટ ગ્લાસ તરીકે થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન 2. તો પ્રશ્ન 2ની અંદર આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે નીચેના પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો અને લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરો. પહેલો છે નીચે આપેલા ફળોને માસાલ, રસાળ ફળો અને કઠણ શુષ્ક ફળોમાં વર્ગીકરણ કરો. કેરી, અખરોટ, વાલ, નારંગી, બદામ, સફરજન, વટાણા, તરબૂચ. કેરી, ત્યારબાદ આવે છે નારંગી, આવે છે સફરજન અને તરબૂચ. આની અંદર શું છે? માસાલ ફળો છે. કેરી અને સફરજન આ માસાલ ફળ છે, જ્યારે રસાળ ફળની અંદર જોવા જઈએ તો નારંગી, તરબૂચ, અને કઠણ અને શુષ્ક ફળની અંદર જોવા જઈએ તો અખરોટ, વાલ, વટાણા વગેરે જોવા મળે છે. ત્યારબાદ નીચેના પદાર્થો તેમને ગતિના આધારે વર્ગીકૃત કરો. લોલકની ગતિ તો આંદોલિત ગતિ કહેવાય. હિંચકાની ગતિ આંદોલિત ગતિ કહેવાય. ચકડોળની ગતિ વર્તુળાકાર ગતિ કહેવાય. અને ગબડાવેલો દડો એ સુરેખ ગતિ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન 3 આવે છે. પ્રશ્ન 3ની અંદર કીધું છે રાસાયણિક પ્રક્રિયા માટે શબ્દ સમીકરણ લખો. ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિયુક્ત થાય છે. ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ મુક્ત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના વૈજ્ઞાનિક કારણો આપો. કુલ 6 વૈજ્ઞાનિક કારણો છે અને 12 ગુણના છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણી પાસે જોઈએ તો પહેલો જ છે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. તો જંગલોમાં ગીચ વૃક્ષ હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતો રહેતા નથી. વળી જંગલોના વૃક્ષના લીધે વરસાદ વૃક્ષો પર પડે છે, ત્યાંથી નીચેના ક્ષુપ અને છોડ પર પડે છે. આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી. તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણો. વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનું તારનું ગૂંચળું વપરાય છે. પહેલો જ છે નિક્રોમનું તારનો વિદ્યુત અવરોધ વધારે છે. આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે.
આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. નિક્રોમનું તાર દ્વારા ઉત્પન્ન થતું ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનું તારનું ગૂંચળું વપરાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો. નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણ વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો વાહનની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના માધ્યમ ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશનું કિરણ અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણો આવે છે. બીજ વિકિરણના ફાયદા જણાવો અથવા બીજનો ફેલાવો થવો જરૂરી છે તે સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બીજ વિકિરણ એટલે કે બીજનો ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે. તેથી તેમના સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારના વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોને ટૂંકમાં ઉત્તર લખો. બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે? ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો બીજનો ફેલાવો આપણને ખબર છે પવન, પાણી, પ્રાણીઓ દ્વારા. ત્રીજો પ્રશ્ન છે પૃથ્વી પરના પાણી કયા સ્ત્રોતમાં સંગ્રહાયેલું છે? ભાઈ પૃથ્વી પર તમને ખબર છે પાણી કયા સ્વરૂપમાં આપણને સંગ્રહાયેલું જોવા મળે છે. કયા પાણીને દૂષિત પાણી કહેવામાં આવે? તો સાબુના ફીણવાળું, તેલી કણોવાળું, રંગીન, ખાડકુંવા, બાથરૂમ, સંડાસ અને ધોબીઘાટના પાણીઓ કેવા હોય છે? દૂષિત હોય છે. ત્યારબાદ પ્રશ્ન 6 આવે છે. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો જ ક્વેશ્ચન છે ઈસ્ટ એ બહુકોષી સજીવ છે. તો આપેલું વિધાન ખોટું છે. બીજો છે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષે છે. તો આપેલું વિધાન સાચું છે. ત્રીજો પ્રશ્ન છે ફલન પામેલા અંડકોષ ફલિતાંડ કહે છે. આપેલું વિધાન સાચું છે. ચોથો ક્વેશ્ચન છે દોડતા ખેલાડીની હાથની ગતિ વર્તુળાકાર ગતિ હોય છે. તો આપેલું વિધાન ખોટું છે. પાંચમો છે વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે. તો આપેલું વિધાન સાચું છે. પ્રકાશ આંદોલિત ગતિ કરે છે. તો આપેલું વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 2 આવે છે ટૂંકમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો આના આપણે જવાબોની ચર્ચા કરીએ તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. વિદ્યુત પરિપથમાં જોડેલા બલ્બ ક્યારે પ્રકાશિત થઈ જશે? તો પહેલાની વ્યાખ્યા અહીંયા મળી ગઈ છે. જ્યારે વિદ્યુત કણની જોડાણ સ્થિતિ ઓન હોય ત્યારે વિદ્યુત પરિપથનું સંપૂર્ણ થયેલો હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ના હોય તો શું થાય? રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં રુધિરમાં રહેલા રુધિર કણિકાઓને આભારી છે. આપના શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ના હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ના થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય છે કે પ્રાણઘાતક નીવડે છે. પાંચમો પ્રશ્ન છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોવા જઈએ તો નેક્સ્ટ છે નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશિત કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આવી છે જે બરાબર છે મનુષ્યને ઉત્સર્જન તંત્રની આકૃતિ છે એ અહીંયા આપણને જોવા મળી છે અને સ્ક્રીનશોટ લઈને પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો છે જે દાખલાઓ છે. ઉત્સર્જન તંત્રની આકૃતિ જોયા પછી પ્રશ્નો 8 નીચે આપેલા દાખલાઓ ગણો. તો 4 દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપેલા છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈને પણ દાખલાઓ જોઈ શકો છો. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો આવે છે જે આપણે જોવાના છે. નીચેના પ્રશ્નોને વિસ્તૃત જવાબ આપવાના છે. 2 પ્રશ્નો આપ્યા છે, દરેકના 4 ગુણ છે. તો સૌથી પહેલાં આપણી પાસે સ્વચ્છતા સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારા ફાળો જણાવો. તો પહેલો જ મુદ્દો છે ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ. ગટરોના ઢાંકણા ના હોય કે તે કોઈનું ઘરનું પાણી પડોશ ઘર
આગળ ગંદકી કરે તો તે સમજાવી તેમાં થતું રોકી શકાય। પીવાનું પાણી ડોળું આવે તો પણ નગરપાલિકાઓને જણાવી ફરિયાદ કરી શકાય। જો કોઈ ગંદકી ફેલાવે તો તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય છે। સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓને અપનાવી એ આપની જીવનશૈલી હોવી જોઈએ। તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે। લોકોના સહિયાર પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નો છે, પાણીનો વ્યય થતો અટકાવવા શું કરવું જોઈએ? તો પાણીનો વ્યય થતો અટકાવવા સૌથી પહેલાં ઘર, શાળા અથવા બીજા સ્થાને વહેતું પાણી જોઈને નળ બંધ કરવો જોઈએ। નળ બગડી ગયો હોય તો તેની જલ્દી રિપેર કરાવવો જોઈએ। આપણે પણ જોઈએ તેટલું જ પાણી પીવા માટે પ્યાલામાં લેવું જોઈએ। કપડાં ધોવામાં, ભોંયતળિયા સાફ કરવા, નાહવા, બ્રશ કરવા જરૂરી જેટલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 10, બરાબર છે, એની પણ આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં 2 પ્રશ્નો છે પ્રશ્નો 10ની અંદર। તો સૌથી પહેલાં જોઈએ જંગલોમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો જંગલોની અંદર વનસ્પતિની વિવિધ જાતિઓ વિકસાવવાથી જંગલો તૃણાહારીઓ, ખોરાક અને રહેઠાણની બહોળો તકો પૂરી પાડે છે। આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે। તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતું મળી રહે છે। પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે। આથી જંગલો, વનસ્પતિઓ, તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓથી હર્યું ભર્યું લાગે છે। આમ વનસ્પતિ અને પ્રાણીઓ વિવિધતા જંગલોની વૃદ્ધિ અને પૂર્ણ વિકસિત માટે જરૂરી છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે સ્વચ્છતા અને રોગ વચ્ચેનો સંબંધો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો એના પણ તમને પ્રશ્નોના જવાબ સ્ક્રીન ઉપર આપેલા છે। સ્વચ્છતા જાળવવા રોગોનો ફેલાવવાની શક્યતા ઘણી ઓછી રહે છે। ખુલ્લી ગટર, ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર, માખીઓ અને કીટકોનો ઉપદ્રવ્ય વધે અને ગંદકી ફેલાય છે। આથી રોગચાળો ફેલાય છે। પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવી પાણીથી ફેલાતા રોગો થાય છે। સ્વચ્છતા ના જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે। આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય વિજ્ઞાનના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો આ એક મોડલ પેપર છે વિદ્યાર્થી મિત્રો। તો આના આધારે તમારી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં।